હવે ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા કે અવરોધ એ શાના પર આધાર રાખે છે? તો અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં આધાર રાખે છે. આ સમીકરણ નંબર 1. બીજું જોઈ ગયા કે અવરોધ એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં આધાર રાખે છે. સમીકરણ નંબર 2. આ સમીકરણને બંને જોઈન કરીએ તો શું એક સમીકરણ બનતું હતું? L/A. હવે અચળાંક કાઢો, ચલે છે કાઢો તો અચળાંક મૂકવો પડે, તો અહીંયા આપણે મૂકતા હતા રો L/A. આ સૂત્ર તમારે યાદ રાખવું. ત્યાર પછી આ અવરોધને આપણે શું કહેતા હતા? અવરોધકતા. શું કહેતા હતા? અવરોધકતા. આનું પણ આપણે જોયું હતું પારિમાણિક સૂત્ર અને એકમ પણ જોયું હતું. એકમ ફરીથી જોઈ લઈએ તો અહીંયા તમારે શું કરવાનું છે? અવરોધકતાને કરતા બનાવો. તો અવરોધકતાને કરતા બનાવો તો શું થાય? અહીંયા લખું છું, અવરોધકતાને કરતા બનાવો તો R × A/L થાય. હવે અહીંયા અવરોધનું એકમ શું થાય? ઓહમ થાય. ઓહમ અહીંયા મીટર સ્ક્વેર અને અપોન અહીંયા મીટર, તો મીટર મીટર કેન્સલ થઈ જાય તો ઓહમ મીટર. આ અવરોધકતાનો એકમ હતો ઓહમ મીટર. હવે એને તમારે પારિમાણિક શોધવું હોય તો અવરોધનું જે હોય 1232 છે એ લખી લેવાનું અને મીટર મૂકી દેવાનું. તો અહીંયા અવરોધનું કેટલું છે પારિમાણિક? MLTA 1232 માઇનસ ને મીટર છે એનો L1. તો અહીંયા તમારે M1 L2, અહીંયા L2 નહીં, અહીંયા L3 થશે. 2 તો છે જ 1232માં, અને અહીંયા 3 -3 અને A -2 1232 એના અંદર મૂકી દો તો આ મળી જવાનું છે. આ હતું અવરોધકતા. પણ આપણે એના પહેલા એક ઓહમનો નિયમ જોઈ ગયા હતા. ઓહમના નિયમનું શું હતું? V ચલે છે I અથવા V = IR, અને આમને કરતા બનાવ્યા હતા તો V/I. જ્યારે V અને I ની કિંમત તમે મૂકો તો આ કિંમત તમારે અવરોધની શાની મળવાની છે? અચળ કિંમત મળવાની છે. અવરોધનો એકમ શું કહે છે? ઓહમ કહેવાય છે અથવા વોટ/એમ્પિયર. આ બંને એકમ હતા. આનું MLTA તમને ખબર જ છે, MLTA 1232 પછી 2 માઇનસ. આ પારિમાણિક સૂત્ર થઈ ગયું. હવે આ અવરોધ છે, અવરોધ સિવાય જો એના અહીંયા જેમ વ્યસ્ત લખ્યું આપણે અવરોધકતા મળ્યું, તેવી રીતે અહીંયા પણ શું છે? અવરોધના વ્યસ્તને શું કહેવાય છે? વાહકત્વ કહે છે. તો વાહકત્વ. અવરોધના વ્યસ્તને શું કહે છે? અવરોધના વ્યસ્તને શું કહે છે? વાહકત્વ. વાહકત્વ G વડે દર્શાવવામાં આવશે. G = શું થાય? 1/R. આ તમારે યાદ રાખવાનું છે. 1/R. તો એકમ શું થાય? 1/ઓહમ. 1/ઓહમ અથવા ઓહમ ઇનવર્સ. આ જો એક આ છેદમાં છે ઉપર આવે એટલે શું થઈ જાય? માઇનસ થઈ જાય. અથવા તમે આને ઊંધો પણ દર્શાવી શકો છો, યુ આકારનો. હવે એનું પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો પારિમાણિક એટલે G નું બનાવવું હોય છે પારિમાણિક સૂત્ર વાહકત્વનું, તો G નીચે R નીચે છે તો અહીંયા MLT લખી લો. એનો MLT શું થાય? MLTA. આનું શું છે? 1232. શું છે? 1232 પણ છેલ્લા 2 માઇનસ. આ શું થાય? છેદમાંથી અંશમાં આવે તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. પ્લસ વાળું માઇનસ થઈ જાય, માઇનસ વાળું પ્લસ થઈ જાય. તો MLTA અહીંયા 1232 લખી દે, 1232 લખી દે. હવે આ પ્લસ છે 12, એ શું થઈ જાય? માઇનસ થઈ જાય. અને આ માઇનસ છે એ પ્લસ થઈ જાય તો -12 + 32. તો આ થઈ ગયું વાહકત્વનું પારિમાણિક સૂત્ર. ફરીથી જુઓ, આ સમીકરણ પરથી તમે R = ρ L/A લાય તો આ રોને શું કહે છે? અવરોધકતા કહે છે. અવરોધકતાનું આપણે એકમ પણ મેળવ્યું, રો મો અરે ઓમેગા મીટર. શું મેળવ્યું? ઓમેગા મીટર. અને R નો એકમ શું છે? ઓમેગા છે. અને અવરોધકતાનો ઓમેગા મીટર. પારિમાણિક સૂત્ર પણ મેળવ્યું. ત્યાર પછી ઓહમના નિયમ મુજબ આપણે ઓહમનું પારિમાણિક સૂત્ર તો આપણને યાદ જ છે, 1232 છેલ્લા 2 માઇનસ. પણ અવરોધના વ્યસ્તને વાહકત્વ કહે છે. અહીંયા શું છે? વાહકત્વ G. વાહકત્વ G વડે દર્શાવવામાં આવે છે. તો એનું 1/ઓહમ કહેવાય છે, અથવા ઓહમ ઇનવર્સ પણ કહેવાય છે, અથવા મોહ કહેવાય છે. અહીંયા મોહ. આ એનું પારિમાણિક સૂત્ર પણ મળી ગયું. પણ અહીંયા તો આપણે અવરોધના વ્યસ્તને જોયું, પણ અહીંયા જે અવરોધકતા છે એનું પણ વ્યસ્ત આવે છે. તો એનું વ્યસ્ત આપણે ઉપર જોઈએ તો અહીંયા લખીએ તો ρ છે, ρ એનો વ્યસ્ત એટલે 1/ρ. એના વ્યસ્તને શું કહેવાય છે? તો એના વ્યસ્તને શું કહેવાય છે? વાહકતા સિગ્મા. શું કહેવાય છે? સિગ્મા.
સિગ્માને શું કહેવાય છે? વાહકતા. અહીંયા વાહકત્વ, અહીંયા શું છે? વાહકતા. વાહકતા. આ થઈ ગયું 1/ρ. તો અહીંયા શું થયું? 1/ρ ને અવરોધકતા. અવરોધકતા આ થઈ ગયું. અવરોધકતાને વ્યસ્તને શું કહે છે? વાહકતા કહે છે. હવે એકમ પણ જોઈ લઈએ. તો એકમ શું થશે? અવરોધકતાનો એકમ છે એ નીચે લખી લેવાનો. શું કરવાનું છે? અવરોધકતાનો એકમ શું છે? રોનો આ એકમ છે અવરોધકતાનો. અવરોધકતાનો એકમ શું છે? રો. શું છે? ઓમેગા મીટર. તો અહીંયા ઓમેગા મીટર એકમ થઈ ગયું. આ પણ લખી શકો છો, અથવા એને આપણે બીજી રીતે લખવું હોય તો ઉપર આવી જાય તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. માઇનસ મીટર માઇનસ ઓમેગા માઇનસ અને મીટર માઇનસ એ પણ લખી શકો છો. અથવા ઓમેગા ઇન્વર્સ ના લખવું હોય, આ ઓમેગા ઇન્વર્સ ના લખવું હોય તો તમે મો પણ લખી શકો છો. મો મીટર ઇન્વર્સ આ પણ લખી શકો છો. અથવા એ પણ ના લખવું હોય તો બીજો કયો એકમ છે? તો અહીંયા એસ, મોની જગ્યાએ એસ લખી શકો છો. એસ મીટર ઇન્વર્સ. એને શું કહેવાય છે? સિમેન્સ. એસને શું કહેવાય છે? સિમેન્સ. સિમેન્સ પણ કહે છે. હવે પારિમાણિક સૂત્ર બનાવવું હોય, પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો અહીંયા 1/ρ છે. રો. તો અહીંયા રોનું જે પારિમાણિક સૂત્ર છે એ લખી લેવાનું. તો અહીંયા કયું છે? MLT A. તો અહીંયા 13 - 32 આ થઈ ગયું. હવે આ ઉપર આવી જાય તો શું થઈ જાય? તો માઇનસ ઓર પ્લસ થઈ જાય, અને પ્લસ ઓર માઇનસ થઈ જાય. તો 1 છે એ માઇનસ થશે, 3 છે એ માઇનસ થશે, અને અહીંયા જે 3 છે માઇનસ એ પ્લસ થઈ જશે. +3 અને +2. તો અહીંયા -13 + 32 આ એનું પારિમાણિક સૂત્ર મળી જશે. શેનું? વાહકતા. તો આ હતું અવરોધકતા વ્યસ્તની વાહકત્વ કહે છે, જ્યારે અવરોધકતા વ્યસ્તને શું કહે છે? વાહકતા કહે છે. આ તમારે યાદ રાખવાનું છે. MCQમાં પૂછાઈ શકે છે પારિમાણિક સૂત્ર. પૂછાઈ શકે છે MCQમાં એક માર્ક્સના અંદર. તો યાદ રાખવાનું, અને સૂત્રો પણ યાદ રાખવાના. અને આના વ્યસ્તને આ કહે છે એ પણ યાદ રાખવું છે. અવરોધના વ્યસ્તને વાહકત્વ કહે છે, જ્યારે અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે. અને એને સિગ્મા વડે દર્શાવવામાં આવે છે, જ્યારે વાહકત્વને G વડે દર્શાવવામાં આવે છે. હવે એક નાનકડો ટોપિક જોઈ લઈએ. તો એમાં છે વિદ્યુત પ્રવાહ ઘનતા. શું છે? વિદ્યુત પ્રવાહ ઘનતા. વિદ્યુત પ્રવાહ ઘનતા એને શેના વડે દર્શાવવામાં આવે? J વડે દર્શાવવામાં આવે છે. એનું સૂત્ર યાદ રાખવાનું છે. J = I/A. એકમ ક્ષેત્રફળમાંથી, એકમ ક્ષેત્ર છેદમાં આવે તો એકમ ક્ષેત્રફળમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને શું કહે છે? વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. આને શું કહે છે? વિદ્યુત પ્રવાહ. શું કહે છે? વિદ્યુત પ્રવાહ. અને એને શું કહે છે? આડછેદનું ક્ષેત્રફળ. શું કહે છે? ક્ષેત્રફળ કહે છે. હવે આ તમારે સૂત્ર યાદ રાખવાનું છે ખાસ. હવે અહીંયા જો સૂક્ષ્મ પ્રવાહ વહેતો હોય, સૂક્ષ્મ પ્રવાહ અને સૂક્ષ્મ આડછેદ હોય, અહીંયા લખું છું સૂક્ષ્મ પ્રવાહ. સૂક્ષ્મ પ્રવાહ એટલે આપણે નાના તો DI યાદ રાખજો. સૂક્ષ્મ પ્રવાહ અને સૂક્ષ્મ ક્ષેત્રફળ. તો અહીંયા DA આ વહેતો હોય તો તમારે સૂક્ષ્મ પ્રવાહ ઘનતાનું સૂત્ર પણ યાદ રાખવાનું. તો J = DI/DA. અને જે પ્રવાહ શોધવાનો હોય તો DI = J × DA. આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું. આ સૂત્ર યાદ રાખશો એટલે આ સૂત્ર આપોઆપ યાદ રહી જશે. હવે વિદ્યુત, અહીંયા સૂત્ર પરથી તમારે વ્યાખ્યા યાદ રાખવાની છે. વિદ્યુત પ્રવાહ, અને તમારે આ રીતે પણ વ્યાખ્યા બોલી શકો છો. વિદ્યુત પ્રવાહ અને ક્ષેત્રફળના ગુણોત્તરને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. અથવા એકમ ક્ષેત્રફળમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને શું કહે છે? વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. તો અમે એકમ લખવું હોય તો શું લખશું? એકમ. તો એકમ અહીંયા શું છે? એકમ લખીએ તો એકમ I/, અહીંયા સૂત્ર છે J = I/A. તો I નો એકમ શું થાય? એમ્પિયર. અને છેદમાં એમ્પિયર/મીટર². એમ શાનો એકમ છે? વિદ્યુત પ્રવાહ ઘનતાનો. ત્યાર પછી પારિમાણિક સૂત્ર MLT લખીએ તો
LTA. તો આ શું છે? આ ક્ષેત્રફળ નથી, આ એમ્પિયર છે. તો એમ્પિયર માટે અહીંયા ઉપર છે તો 1 આવી જાય, અને છેદમાં મીટરનો 2 છે ઘાત ઉપર આવે તો શું થાય? માઇનસ થઈ જાય. મીટર શામાં આવે? લંબાઈમાં. તો અહીંયા તમારે -2. તો આ તમારું પારિમાણિક સૂત્ર થઈ ગયું વિદ્યુત પ્રવાહ ઘનતાનું.